વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 18મો પાઠ છે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા. એ આજે આપણે જોવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણા વિડીયો દ્વારા ભણી શકે. તમે બધા પણ એક કામ કરજો કે તમારા મિત્ર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો. ચાલો તો વધારે ટાઈમ ન બગાડતા આપણે વિડીયો શરૂ કરીએ. ચાલો, પાઠનું નામ છે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા. ચાલો, સૌથી પહેલાં આવે છે વિકલ્પો. ચાલો, એમાં પહેલું છે સામાજિક ન્યાય. એ શબ્દમાં ન્યાય શબ્દ કોની સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંકળાયેલ છે. પછી બીજું છે આપણા દેશમાં નીચેનામાંથી કઈ બાબતમાં અસમાનતા જોવા મળે છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે શિક્ષણ આવશે, રોજગારી આવશે અને જાતિ આવશે. પછી ત્રીજું આવે છે દીપકભાઈ અને સમીરભાઈ કોલેજ કાળના મિત્રો છે. દીપકભાઈ એક ઉદ્યોગપતિ છે અને સમીરભાઈ ખાનગી કંપનીમાં સામાન્ય વેતનથી નોકરી કરે છે. તો આ બંને મિત્રો વચ્ચે પ્રથમ નજરે કયા પ્રકારની અસમાનતા તમને જોવા મળે છે? તો જવાબ આવશે ડી, આવકની. પછી ચોથું છે સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે શિક્ષણનો અભાવ, સામાજિક કુરિવાજો, રૂઢિગત માન્યતાઓ. ચાલો, પછી આગળ પાંચમું આવે છે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે? તો જવાબ આવશે ડી, 1, 2, 3 સાચા છે. એટલે પહેલું આવશે શિક્ષણ અને આવકમાં અસમાનતા, જાતિગત અસમાનતા, અને ત્રીજું આવશે હકો અને અધિકારોમાં અસમાનતા. 3 3 સાચા છે. પછી આગળ આવે છે છઠ્ઠું, ભારતના બંધારણમાં નાગરિકો માટે ન્યાય આપવાની જોગવાઈઓમાં કયા પ્રકારના ન્યાયનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી, અનૈતિક. પછી સાતમું છે માનવ અધિકારોની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી હતી? તો જવાબ આવશે સી, સંયુક્ત રાષ્ટ્રો, એટલે કે યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ. પછી આઠમું છે નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર અને સી આવશે સંપત્તિનો અધિકાર. પછી નવમું આવશે કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે એ, 10 ડિસેમ્બર. પછી 10મું આવશે બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે સી, 20 નવેમ્બર. પછી 11મું આવશે નીચેનામાંથી કઈ બાબતનો બાળ અધિકારમાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ડી, શાળાકીય ભણતર છોડી સિનેમા જોવા કે ફરવા જવાનો અધિકાર. પછી બીજું આવશે ખાલી જગ્યા પૂરો. ચાલો, એમાં પહેલું આવશે ભારતીય સમાજ પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરી રહ્યો છે. પછી બીજું છે સમાજના તમામ લોકોના વ્યક્તિગત વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ. પછી ત્રીજું છે ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. પછી ચોથું છે પછાત વર્ગોને બંધારણીય હકો દ્વારા સમાન તકો આપવામાં આવે છે. પછી પાંચમું છે સમાજના શોષિત વર્ગોની વિકાસની જવાબદારી સમાજની છે. પછી છઠ્ઠું છે સામાજિક પછાત વર્ગો માટે સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક કસોટી માટે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પછી સાતમું છે વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે માનવ અધિકાર જરૂરી છે. પછી આઠમું છે કોઈપણ દેશના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે. પછી નવમું છે સંયુક્ત રાષ્ટ્રોએ બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી બાળ અધિકારોની ઘોષણા કરી છે. ચાલો, પછી આવે છે ખરા ખોટા. એમાં પહેલું છે સમાજમાં ન્યાયી અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે. તો જવાબ આવશે સાચું. પછી બીજું આવે છે સામાજિક ન્યાય શબ્દમાં સામાજિક શબ્દમાં સમાજમાં રહેનાર શિક્ષિત લોકોને સંદર્ભિત છે. તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે કાયદાની જાણકારીનો અભાવ સામાજિક અસમાનતાને પ્રેરે છે. તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે ભારતનું બંધારણ દરેક વ્યક્તિને સમાન તક પૂરી પાડે છે. તો જવાબ આવશે સાચું. પછી પાંચમું છે જુદા જુદા સમુદાયના લોકો એકબીજા સાથે ભળીને રહે ત્યારે વર્ગગૃહની સ્થિતિનું નિર્માણ થાય છે. તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે કેટલીક પંચાયતોમાં મહિલા માટેની બેઠકો અનામત રાખવામાં આવે છે. તો જવાબ આવશે સાચું. પછી સાતમું આવશે શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી નોકરીઓમાં બધા જ લોકોને તેમની ગુણવત્તાના આધારે જ સમાન તક આપવામાં આવતી નથી. તો જવાબ આવશે ખોટું. પછી આઠમું આવે છે બાળકોને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ સરકાર અને સમાજ બંનેની પ્રાથમિકતા હોવી જોઈએ. તો જવાબ આવશે સાચું. ચાલો, પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. ચાલો, એમાં પહેલું છે આધુનિક સમાજ તરફ ગતિ કરવા ભારતીય સમાજમાં કઈ બાબતોનો ફેરફાર જોવા મળે છે? તો કે આધુનિક સમાજ તરફ ગતિ કરવા ભારતીય સમાજમાં આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતોમાં ફેરફાર જોવા મળે
છે. પછી બીજું આવે છે, સમાજમાં ન્યાયી અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શું જરૂરી છે? તો કે સમાજમાં ન્યાયી અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોને વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જરૂરી છે. પછી આગળ આવે છે ત્રીજું, સામાજિક ન્યાય એટલે શું? તો કે સામાજિક ન્યાય એટલે સમાજમાં રહેનારા તમામ લોકો માટે કોઈપણ જાતનો પક્ષપાત કે પૂર્વગ્રહ રાખ્યા વિના સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી અને સમાનતા પૂરી પાડવી અને વ્યક્તિગત હકોની જાળવણી કરવી. પછી ચોથું છે, સામાજિક ન્યાયનો હેતુ શું છે? તો કે સામાજિક ન્યાયનો હેતુ સમાજની નવરચના કરવાનો છે, જેથી સામાજિક સંબંધોમાંથી જ્ઞાતિ, જાતિ, ધર્મ, વંશ, પ્રાંત વગેરે આધારિત ભેદભાવોને નાબૂદ કરી શકાય. પછી પાંચમું આવે છે, સામાજિક અસમાનતા કઈ સ્થિતિ સાથે સંકળાયેલ છે? તો કે સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે. પછી છઠ્ઠું આવે છે, આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે? તો કે આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. પછી સાતમું આવે છે, બાળકોની કઈ શક્તિઓનો વિકાસ કરવો જોઈએ? તો કે બાળકોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરવો જોઈએ. ચાલો પછી આગળ છે પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ચાલો, અહીંયા તો આ તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલા જ છે એટલે સમજાવતા નથી. એમાં પ્રશ્ન છે, પહેલાંના સમયમાં સ્ત્રી પુરુષમાં કેવા ભેદભાવ રાખતા હતા? પછી બીજું આવે છે, સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? પછી ભારતના બંધારણમાં કઈ કઈ જાતિના વિકાસ માટે બંધારણની જોગવાઈ કરી છે? પછી સરકાર દ્વારા શોષિત વર્ગોને ન્યાય આપવા કયા પ્રકારના પ્રયત્નો કરે છે? આ બધા પ્રશ્નો તમને આપેલા છે, તો ખાસ વાંચી લેજો, વાંચો હોય તો. ચાલો પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. ચાલો, મોટા પ્રશ્નો છે. ચાલો, સામાજિક કુરિવાજો સમાજમાં કઈ રીતે અસમાનતા ઊભી થાય છે? પછી સામાજિક અસમાનતાને આર્થિક સ્થિતિ પર કેવી અસર થાય છે તે આપેલો છે. પછી સામાજિક ન્યાય માટે સરકાર કઈ યોજના અમલમાં મૂકે છે? પછી બાળ અધિકાર એટલે શું? બાળકને કયા કયા અધિકાર મળે છે તેના વિશે છે. તો કે અધિકાર આ બધા નીચે મુજબ છે, બરાબર. પછી શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી સમસ્યા નડતી હોય છે તો તેના વિશે પણ આપેલો છે, તો વાંચી લો. પછી આગળ આવે છે 7મા નંબરનો પ્રશ્ન, જોડકા જોડો. ચાલો, એમાં અને બ સાથે જોડવાના છે. તો ચાલો, માનવ અધિકાર, તો જવાબ આવશે એ, સંપત્તિનો અધિકાર છે. પછી બીજું છે બાળ અધિકાર, તો જવાબ આવશે ડી, માતા પિતા દ્વારા યોગ્ય પાલન પોષણનો અધિકાર. પછી ત્રીજું છે માનવ અધિકાર દિવસ, તો જવાબ આવશે બી, 10 ડિસેમ્બર. અને ચોથું છે બાળ અધિકાર દિવસ, તો જવાબ આવશે સી, 20 નવેમ્બર. ચાલો, તો અહીંયા તમારો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો. અને આવા નવા વિડીયો માટે આપણી ચેનલ જોતા રહો, ડી સોલ્યુશન. વળી પાછા મળશું નવા વિડીયોમાં. ચાલો, તો મળીએ પાછા નવા વિડીયોમાં.